ત્યારબાદ આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફટી મુદ્દે સક્રિય થયું છે. નિયમોની અવગણના કરવામાં આવી હોય તે બહુમાળી ઇમારતો સામે આકરી કાર્યવાહી કરી છે. એનઓસી વિનાની કોમર્શિયલ બહુમાળી ઇમારતો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવરંગપુરામાં 139 યુનિટ સીલ કરવામાં આવ્યા છે, તો નવા વાડજના અશોકા ચેમ્બર્સમાં 56 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં નેહાર કોમર્શિયલમાં 139 યુનિટ સીલ કરાયા છે. તો વાડજની વાત કરવામાં આવે તો વાડજમાં પશ્ચિમ ઝોનમાં યુનિટ સીલ કરાયા છે. તો આ તરફ નવા પશ્ચિમ ઝોનમાં અશોકા બિલ્ડિંગમાં કેટલાક યુનિટ સીલ કરવામાં આવ્યા છે. તો આ ઉપરાંત શહેરના મધ્ય પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેશે. મેહુલ, જણાવશો કે જે રીતે અમદાવાદ ફાયર સેફટી મુદ્દે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, શું કહેશો તેને લઈને આપ? ચોક્કસથી ભૂમિ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ જે અમદાવાદની વિવિધ હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેને સીલ મારવામાં આવી. આપ જે દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, અમદાવાદની સાકાર 5 જે બિલ્ડિંગ છે તેને સીલ કરવામાં આવી છે. જે સ્પષ્ટ જે રીતે નોટિસ લગાવવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જીડીસીઆરના જે નિયમ છે, નિયમને મુજબ ફાયર સેફટી અને ફાયર સેફટીના જે નિયમોનું જે એનઓસી જે ખાસ કરીને કરવાનું છે, તમામ જે બાબતો ઉપર અમલવારી ન થતા હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી અને ત્યારબાદ આ સમગ્ર જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વિવિધ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમને સીલ કરવામાં આવી છે. જે દ્રશ્યો આપ જે બિલ્ડિંગના જોઈ શકો છો, કોમર્શિયલ બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગ સીલ મારવામાં આવતા ઓફિસો સવારથી જ બંધ છે. જે સ્ટાફ છે, સમગ્ર સ્ટાફ વિવિધ ઓફિસો જે સાકાર જે બિલ્ડિંગમાં હાલમાં જે વાત કરીએ તો જે સ્ટાફ છે, સ્ટાફ ઓફિસની બહાર જ જોવા મળ્યો છે. આ દ્રશ્યો સમગ્ર શહેરમાં જ્યાં પણ જે સીલ મારવામાં આવી છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ભૂમિ વાત કરીએ તો હાઈકોર્ટની અંદર એક અરજી થઈ હતી જેમાં ફાયર સેફટીનો જે અમલવારી છે તેને લઈને જે હાઈકોર્ટે જે કોર્પોરેશનને જે નોટિસ ફટકારી હતી અને ખાસ કરીને જે અમદાવાદ મ્યુનિસિપલના જે કમિશનર છે તેમને પણ હાઈકોર્ટમાં હાજરી આપવી પડી હતી અને તેમને જે યોગ્ય અમલવારી કરાવવા માટે જે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ત્યારબાદ જે સમગ્ર જે અમદાવાદની જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેને સીલ મારવાની કાર્યવાહી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. ભૂમિ. બિલકુલ મેહુલ, આભાર આપનો માહિતી આપવા માટે. તો આ સાથે જ વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, જણાવશો કે જે રીતે અમદાવાદ ફાયર સેફટી મુદ્દે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું કહેશો તેને લઈને આપ? ભૂમિ, વાત કરીએ તો સમગ્ર મામલો ખૂબ જ લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને ગત સપ્તાહે જે આખા મામલાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકદમ જ સક્રિય થયું છે. ખાસ કરીને જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે, પછી તે કોમર્શિયલ હોય કે રહેણાંક, તેના જે ફાયર સેફટીની સુવિધાને લઈને આખો મામલો ઉઠ્યો છે. તે અંતર્ગત આજે એએમસીના 3 ઝોનમાં, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત 5 જેટલી કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એક શોપિંગ મોલ છે. આ 5 બિલ્ડિંગોના મળી 435 જેટલા યુનિટ કહી શકાય કે નાની મોટી દુકાનો છે તેને સીલ કરી દેવામાં આવી છે. અને આગામી 22મી તારીખે સમગ્ર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈકોર્ટમાં પોતાનો એક્શન રિપોર્ટ રજૂ કરશે કે આ જ મુદ્દાને લઈને આગામી સમયમાં કોર્પોરેશન કઈ રીતે કામગીરી કરવાની છે, જુદા જુદા શું નીતિ નિયમો છે. કારણ કે સીલિંગની કાર્યવાહી દરમિયાન રહેણાંક ઇમારતોને સીલ કરવાનો મુદ્દો ખૂબ જ પેચીદો બન્યો છે. કારણ કે આ મામલે જે રહેણાંકમાં મિલકતોમાં જે લોકો રહેતા હોય છે અને જો તેને સીલ કરવામાં આવે તો ખૂબ જ મોટો વિવાદ થઈ શકે તેમ છે. એટલે આખા મામલામાં કોર્પોરેશન પણ કોર્ટનું માર્ગદર્શન મેળવશે કે આ નિયમ અને આ કાયદાનો અમલ કરતા દરમિયાન જો આ પ્રશ્ન આવે તો તેને કઈ રીતે સોલ્વ કરો. એટલે હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે અધિકારી જણાવી રહ્યા છે તે મુજબ આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. જી ભૂમિ. આભાર અર્પણ, માહિતી આપવા માટે. તો આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશનનું શું કહેવું છે, આવો સાંભળીએ. હમણાં ફાયર અંગે આજે સવારે લગભગ જુદા જુદા 3 ઝોનમાં આપણે લગભગ 5 જેટલા બિલ્ડિંગ ના લગભગ 435 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે. કારણ કે જે તે સમયે એ લોકોએ બીયુ વખતે એનઓસી લીધેલી છે, પરંતુ ત્યાર પછી રિન્યુઅલ કરાવેલ નથી. આમ સેફટીના મુદ્દાના કારણોસર આપણે 435 જેટલા યુનિટને આપણે સીલ કરવામાં આવ્યા છે. એમાં એક મોલનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આગામી સમયમાં એક માન્ય હાઈકોર્ટે એક એક્શન પ્લાન રજૂ કરવા માટે કહેલું છે. આગામી 22 તારીખે
હાઈકોર્ટમાં મુદત છે એ દિવસે અમે એક આખો એક્શન પ્લાન રજૂ કરવાના છીએ કે જેમાં જે બિલ્ડિંગમાં એનઓસી ન હોય તો એના માટે ક્યારે અને કેવી રીતે કામગીરી કરવાના છો એની અમે એક આખો એક્શન પ્લાન રજૂ કરનાર છીએ અને એ એક્શન પ્લાન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.